હેલો એવરીવન, ઓનલી જીપીએસસી પર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ઇન્ડિયન પોલિટી લેક્ચર સિરીઝમાં આજનો ટોપિક છે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ધ પાવર ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ જજીસ ઇન ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ વેસ્ટેડ ઇન. એટલે સુપ્રીમ કોર્ટના જે જજ છે એમની સંખ્યા વધારવાનું જે પાવર છે એ કોને આપવામાં આવેલો છે? તો આનો આન્સર છે ધ પાર્લામેન્ટ. મિત્રો, આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારે ફક્ત 8 જજીસ હતા. સમય જતાં એ જજીસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ દેર આર 34 જજીસ ઇન ધ સુપ્રીમ કોર્ટ. વન ઇઝ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને એક છે અને 33 જે છે એ સુપ્રીમ કોર્ટના જજ છે. તો આન્સર આવશે ધ પાર્લામેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે ધ પાવર ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ટુ ડિસાઇડ ડિસ્પ્યુટ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ ફોલ્સ અંડર ઇટ્સ વિચ જ્યુરિસ્ડિક્શન. એટલે કયા અધિકાર ક્ષેત્રમાં આવે છે સુપ્રીમ કોર્ટના કે એક તરફ સેન્ટર હોય અને બીજા સામે બે સ્ટેટ હોય, એમના વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો એ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે, ચુકાદો આપવામાં આવે છે. પણ આ જે વસ્તુ છે એ સુપ્રીમ કોર્ટના કયા અધિકાર ક્ષેત્રમાં આવે છે? તો આવશે સી, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. એટલે ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ જ આ મેટરની અંદર ચુકાદો આપશે. એક બાજુ સેન્ટર અને એની સામે બીજા બે સ્ટેટ. એના સિવાય બે સ્ટેટ હોય અને એની સામે બીજા બે સ્ટેટ હોય, આમની વચ્ચે પણ ડિસ્પ્યુટ થશે તો કોણ ચુકાદો આપશે? સુપ્રીમ કોર્ટ. આનો આન્સર જે આવશે એ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન આવશે. થર્ડ ક્વેશ્ચન છે હુ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ ધ કસ્ટોડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે બંધારણનો રખેવાળ કોને કહેવાય છે? તો આનો આન્સર છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. એટલે સુપ્રીમ કોર્ટ જે છે એ બંધારણનો રખેવાળ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટને બંધારણનો રખેવાળ પણ કહેવાય છે, એટલે કસ્ટોડિયન પણ કહેવાય છે, ગેરેન્ટર પણ કહેવાય છે, ઇન્ટરપ્રિટર પણ કહેવાય છે. જ્યારે કોઈ પણ રાઇટ્સનું, ફંડામેન્ટલ રાઇટ્સ હોય કે બંધારણના પ્રોવિઝનનું વાયોલેશન થાય તો સુપ્રીમ કોર્ટ જે છે એ એના વિશે ચુકાદો આપે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટને કસ્ટોડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. ફોર્થ ક્વેશ્ચન જે છે વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન ધ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. આગલા પ્રશ્નમાં ચર્ચા થઈ કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં શું આવશે? એક બાજુ સેન્ટર હશે, કાં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હશે, એની સામે બીજા બે સ્ટેટ હશે. બીજું છે કે એક બાજુ બીજા બે સ્ટેટ હશે અને એની સામે બીજા બે સ્ટેટ હશે. એમની વચ્ચે ચુકાદો આપવાનું જે કાર્ય છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે અને એને કહેવાય છે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ. તો આપણે જોઈએ કે સ્ટેટમેન્ટ શું આપ્યા છે. અ ડિસ્પ્યુટ બિટવીન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વન ઓર મોર સ્ટેટ. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે અને એની સામે બીજા બે સ્ટેટ છે. તો આની અંદર શું આવશે? એ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં આવશે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સેકન્ડ છે, a dispute regarding the election to either house of parliament or that of legislature of a state. એટલે ઇલેક્શનના મેટરમાં એ પાર્લામેન્ટનું હોય કે સ્ટેટ લેજિસ્લેચરનું હોય, એ વસ્તુ જે છે એ આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઇલેક્શનની વસ્તુ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં આવતી નથી. થર્ડ સ્ટેટમેન્ટ છે, a dispute between government of India and a union territory. તો આ વસ્તુ યુનિયન ટેરિટરીની કોઈ પણ વાત આની અંદર થઈ નથી. તો આ સ્ટેટમેન્ટ જે છે એ પણ ખોટું. અ ડિસ્પ્યુટ બિટવીન ટુ ઓર મોર સ્ટેટ. તો આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે કે બે સ્ટેટ છે અને એની સામે બે સ્ટેટ હોય તો એ ડિસ્પ્યુટનો ચુકાદો કોણ આપશે? સુપ્રીમ કોર્ટ. તો આની અંદર આન્સર આવશે 1 and 4. ફિફ્થ ક્વેશ્ચન છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ટેન્ડર્સ એડવાઇસ ટુ ધ પ્રેસિડેન્ટ ઓન અ મેટર ઓફ લો ઓર ફેક્ટ. એટલે કાયદાની મેટરમાં સુપ્રીમ કોર્ટ ક્યારે એડવાઇસ આપે છે? તો આનો આન્સર આવશે બી, ઓનલી ઇફ હી સિક્સ સચ એડવાઇસ. એટલે જ્યારે પ્રેસિડેન્ટ એડવાઇસ માંગશે ત્યારે જ આપશે. અને આ જે વસ્તુ છે એ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શનમાં આપેલું છે. આર્ટિકલ 143 પ્રમાણે પ્રેસિડેન્ટને લાગે કે કોઈ પણ પબ્લિક ઇમ્પોર્ટન્સનું કે કોઈ કાયદાનું મેટર છે તો એ સુપ્રીમ કોર્ટની એડવાઇસ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટ કોઈ દિવસ જાતે પ્રેસિડેન્ટને એડવાઇસ આપવા જતી નથી. પ્રેસિડેન્ટને લાગે તો એ સુપ્રીમ કોર્ટની એડવાઇસ લઈ શકે છે. સિક્સ ક્વેશ્ચન છે ઇન ઇન્ડિયા એવરી સ્ટેટ હેઝ અ હાઈકોર્ટ ઇન ઇટ્સ ટેરિટરી. એવું કહે છે કે ઇન્ડિયાની અંદર દરેક સ્ટેટની અંદર હાઈકોર્ટ છે. તો આ સેન્ટેન્સ જે છે એ ખોટું છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ અ હાઈકોર્ટ ઇન ઇચ સ્ટેટ. મિત્રો, બંધારણની અંદર ભલામણ કરેલી છે કે દરેક સ્ટેટની અંદર એક હાઈકોર્ટ હોવી જોઈએ.
પણ મિત્રો 7th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બે સ્ટેટ હોય તો એના માટે એક કોમન હાઈકોર્ટ હોઈ શકે છે. તો આની અંદર ફર્સ્ટ સ્ટેટમેન્ટ રોંગ છે અને બીજું સાચું છે. તો શું આવશે? A is a false but R is a true. 7th question છે ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ પ્રોવિઝન ટુ સેફગાર્ડ ધ ઓટોનોમી ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા? એટલે સુપ્રીમ કોર્ટની સ્વાયત્તતા જળવાઈ રહે એના માટે કયા પ્રોવિઝન છે? ફર્સ્ટ છે, while appointing the Supreme Court judge, the president has to consult the Chief Justice of India. આ સ્ટેટમેન્ટ સાચું છે. જ્યારે પણ સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક થાય છે એના પહેલાં જે પ્રેસિડેન્ટ છે એના દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કન્સલ્ટ કરવામાં આવે છે, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું છે. સેકન્ડ છે, ધ સુપ્રીમ કોર્ટ જજીસ કેન બી રિમૂવડ બાય ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઓનલી. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. જ્યારે પણ સુપ્રીમ કોર્ટના જજને રિમૂવ કરવાના થાય છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા નહીં પણ પ્રેસિડેન્ટના ઓર્ડર દ્વારા કરવામાં આવે છે. અને એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે પ્રેસિડેન્ટ ઓર્ડર એકલા નથી આપતા, પાર્લિયામેન્ટમાંથી મોશન પાસ થાય છે એ પણ સ્પેશિયલ મેજોરિટીથી, એના પછી જ પ્રેસિડેન્ટ છે એ રિમૂવલનો ઓર્ડર આપે છે. એટલે સુપ્રીમ કોર્ટના જજને એમના પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા માટે પ્રેસિડેન્ટનો ઓર્ડર હોવો જરૂરી છે. થર્ડ છે, ધ સેલેરીઝ ઓફ ધ જજીસ આર ચાર્જ ઓન ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ટુ વિચ ધ લેજિસ્લેચર ડઝન્ટ હેવ ટુ વોટ. એટલે સુપ્રીમ કોર્ટના જજની જે સેલેરી છે એ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે, એમાંથી થાય છે અને એમાં કોઈ પણ પ્રકારના લેજિસ્લેચર વોટ કરતું નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. ફોર્થ સ્ટેટમેન્ટ છે, ઓલ અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર્સ એન્ડ સ્ટાફ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા આર મેડ બાય ધ ગવર્મેન્ટ ઓનલી આફ્ટર કન્સલ્ટિંગ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ વિધાન ખોટું છે. કેમ કે ઓફિસર અને સ્ટાફની નિમણૂક ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ દ્વારા જ કરવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનું ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ હોતું નથી. તો આની અંદર જે આન્સર આવશે એ આવશે 1 and 3. તો મિત્રો આજે આપણે 7-8 જેટલા પ્રશ્નો જોઈ ગયા, બરાબર. એની અંદર સુપ્રીમ કોર્ટના જેટલા પણ રિલેટેડ જેટલા પ્રશ્નો પાછલી પરીક્ષામાં પૂછાયા છે એના વિશે આપણે ચર્ચા કરી, અને મને આશા છે કે તમને જે આ પ્રશ્નો છે એ પસંદ આવ્યા હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.